આજે આપણે જઈ રહ્યા છીએ ભેડ માતા તરફ, જે ભુજથી થોડુંક દૂર છે અને કોટડા ગામથી આગળ જવાય. કોટડા ચકાર ગામથી સરસ મજાની ખારીક આવી ગઈ છે, મસ્ત મધમીઠી ખારીક. લેર ગામ આવી ગયું છે એટલે લેર હનુમાનનું મંદિર અહીં આવેલું છે અને ઘણા શનિવારના દિવસે લોકો દર્શન માટે પણ આ જગ્યાએ આવતા હોય છે. લેર ભુજનું ખાસ મહત્વનું અને જાણીતું ગામ છે. જો આ લેરનું બસ સ્ટેશન છે. લેર હનુમાનથી બસ સ્ટેશનનું આપણને બોર્ડ દેખાય છે અને ગામમાં સરસ મંદિર છે. કોટડા ગામ છે આ ભુજ તાલુકાનું. આ ગામથી આગળ સરસ પિકનિક સ્થળ પણ આવેલું છે. ગામડામાં ધંધા રોજગાર સરસ જોવા મળે આપણને, કારણ કે હવે ગામડા વિકસિત થતા જઈ રહ્યા છે. કોટડા ગામનો મુખ્ય રોડ છે. મુન્દ્રા તરફ આ રસ્તો જાય આગળ. મુન્દ્રાના બીજા ગામ પણ સાથે જોડાય છે રસ્તો. ગામડું હોય એટલે ઉગતી પ્રભાત હોય, ઉગતો પોર હોય, એટલે એમાં ખાસ કરીને તમને ગાયોનું ધણ જોવા મળે, ભેંસોનું ધણ જોવા મળે. અત્યારે આ ગાયો જઈ રહી છે. ગૌશાળા સરસ છે આ ગામમાં. તો તમે જુઓ કે ગાયોને બીજી જગ્યાએ લઈ જઈ રહ્યા છે. અને સવારમાં તમે ગામડામાંથી નીકળો ત્યારે તમને આ પશુઓ અવશ્ય જોવા મળે. આગળમાં જતા માલધારી છે તો પાછળ જુઓ, માલધારીની પાછળ પાણીનું કેન છે, એક થેલી છે અને હાથમાં લાકડી છે. બસ એ લાકડીથી ના ઈશારે એમના માલ દોર આગળ ચાલે. અને જે થેલી છે એ થેલીમાં એમનો આજેના દિવસનું ભોજન હશે, ચા પાણીના સાધન હશે અને એનાથી જ દિવસનો ગુજારો કરવાનો હોય છે. કુંઠી ભેંસો. આ ભેડ માતાનું ડાયવર્ઝન આવ્યું છે. જગ્યા સરસ. અહીંયા બહુ આસ્થા રહેલી છે દરેક આજુબાજુના ગામવાળા લોકોની. અમારા મેન સારથી આર્ય છે મયુરભાઈ પટેલ, કે આજે જેઓ એમનો અમૂલ્ય સમય કાઢી અને યાત્રામાં જોડાયા છે. પિકનિક સ્થળ ઉપર અમને લઈ જઈ રહ્યા છે. થોડોક ઓફ રોડ છે. જે ભેડ માથાથી આપણે આગળ જઈએ તો એક સરસ મજાનું પાણીનું ઝરણું નીકળે છે અને ત્યાં સરસ પિકનિક સ્થળ છે. બધું ખૂબસૂરત સ્થળો તમને બતાવશું. જો કુદરતી નજારો. જીવનનું સુખ આ જ છે. માણસ પોતાના પરિવાર સાથે, મિત્રો સાથે આ પિકનિક તો જવી જ જોઈએ. રવિવાર મળે એટલે એક પિકનિકનું સ્થળ કરવું જોઈએ. મયુર પટેલ હવે ગાડીને બધો લોક કરશે હવે અને સામાન કઢાવશે. બધાએ પોતપોતાનો સામાન કાઢી લો અને આપણે હવે પિકનિકના સ્થળ પર પહોંચી જઈએ. કારણ કે અમે થોડુંક રસોઈ બનાવવા માટે, એટલે ખાસ તો બ્રેકફાસ્ટ જ છે, બટાકા પૌવા બનાવવા માટેનો સામાન. તો બધા હવે પગપાળા તરફ હવે આગળ ઝરણામાં જઈ રહ્યા છીએ અમે. અને ખરેખર એક મજા છે પિકનિકની. અને સફરમાં પિકનિકમાં થોડીક તકલીફ પડે, પણ ખરેખર જ્યારે આપણે પછી પિકનિકના ફોટા જોઈએ ત્યારે ખરેખર એનો આનંદ થઈ જાય. બસ હવે અહીંયા અમારો ટેન્ટ લાગી રહ્યો છે. દેવડોડિયા ઝરણાના જે વહી રહ્યું છે ત્યાં ટેન્ટ લગાવે છે. નાનપણમાં ખરેખર આવી રીતના જે વૃક્ષની ડાળી પર બેસી જે ઝૂલતા એની મજા કંઈક અલગ છે. કારણ કે આ પ્રકૃતિની ગોદ છે. પ્રકૃતિ ક્યારેય દગો નથી કરતી હોતી. માણસ એના સંયમમાં રહે, પ્રકૃતિના નિયમમાં રહે તો કોઈ જગ્યાએ ક્યાંય તકલીફ નથી. કારણ કે તમે જ્યાં પણ જાઓ ત્યાં તમે કચરો ના નાખો, પ્લાસ્ટિક ના નાખો, આપણા વાતાવરણને ઝેરી ના બનાવો. કારણ કે જંગલ વિસ્તારમાં પણ પ્રાણીઓ રહેતા હોય છે, એને પણ નુકસાન ન થવું જોઈએ. આ આપણો હંમેશા ગોલ હોવો જોઈએ. ફરો, ઘૂમો, કારણ કે તમે પણ પ્રકૃતિનો એક ભાગ છો, પણ કોઈને ડિસ્ટર્બ ન કરો એટલું ખાસ ધ્યાન રાખો. ધન્યવાદ. મંદિર છે, મંદિરના કાંઠે સરસ ઝરણું વહી રહ્યું છે. તો ત્યાં આપણે સરસ મજાનો ટેન્ટ બાંધશું, પિકનિકને માણશું અને સરસ એક રેસીપી નાસ્તો બનાવશું. ટેન્ટ બાંધવાની પણ એક ટેકનિક હોવી જોઈએ તો ટેન્ટ સરસ બંધાઈ જતો હોય છે અને આમ લાગે તમને કે પિકનિક ઉપર નીકળ્યા છીએ એમ. કુદરતી ઝૂલો.
ગમે એવો વરસાદ આવે તો તમારી વસ્તુ મહત્ત્વની કિંમતી સામગ્રી પણ આમાં રાખી શકો, કારણ કે વોટરપ્રૂફ ટેન્ટ છે. એક લાકડાની બર્તનની સામગ્રી થોડીક મેળવી લઈશું. બટાકા પૌવા બનાવવા માટેની ડુંગળીનું કટિંગ થઈ રહ્યું છે. હવે આપણે પૌવા પલાળશું. પૌવા પલાળીએ, સરસ મજાના પૌવા. કારીગર હું મળ્યું પછી તો કરશું. વચ્ચે નહીં. તો સરસ અમારી બટાકા પૌવાની ડીશ તૈયાર થઈ ગઈ છે અને આવી રહી છે. અને પૌવા પણ સ્વાદિષ્ટ બન્યા છે અને એનો આનંદ છે. આમ તો અમે ખેડૂત પુત્ર છીએ, પણ ખેડૂત પુત્ર હોવાના નાતે અમને પ્રકૃતિ બહુ જ પહેલાંથી ગમે છે. અમે વગડાના માણસ છીએ, અમે ગામડાના માણસ છીએ, અને ગામડાનો માણસને હંમેશા શોખ પ્રકૃતિનું જતન કરવામાં રહેલો હોય છે. સરસ મજાનું લોકેશન છે, મસ્ત જંગલ વિસ્તાર છે, ઘનઘોર. અત્યારે વરસાદ પડ્યો છે તો જંગલ અને લીલોતરી જામી છે. થોડીક નીચેથી પણ વળીને જવું પડે એવું સરસ જંગલ છે. અને કેડ માતાજીનો ગેટ છે, મંદિરનું પ્રાંગણ છે. અને હવે આપણે મંદિરમાં દર્શન કરશું. ભેડ માતાના મંદિરથી આ નીચેના તરફનો નજારો છે. સરસ કુદરતી જગ્યા છે. જો સરસ જોરદાર જગ્યા છે યારી. અને જે મજા છે વરસાદ પછીની, ખરેખર અદ્ભુત જગ્યા છે. ખરેખર પિકનિક કરવા જેવું આ સ્થળ છે. ભુજથી 30 કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. કોટડા ચક્કરથી થોડાક આગળ જાઓ, જાંબુડી આવે, અને જાંબુડી પછી તરત જ આ જગ્યા આવી જાય છે. પક્ષીઓનો કલરવ મસ્ત